ડેડિયાપાડા તાલુકાના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પુસ્તક વિતરણ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચેતર વસાવાના જેલવાસ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી। ડેડિયાપાડા તાલુકાના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પુસ્તક વિતરણ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચેતર વસાવાના જેલવાસ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી। ડેડિયાપાડામાં પુસ્તક વિતરણ કાર્યક્રમ દરમિયાન જેલવાસ મામલે કહ્યું કે કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ થઈ છે અને તેમાં ભાજપ કે સરકારની કોઈ ભૂમિકા નથી। તેમણે આપ પર રાજકીય લાભ લેવા અને કાનૂની લડત કરતા શક્તિ પ્રદર્શન પર ભાર મૂકવાનો આરોપ લગાવ્યો। સાથે જ જેલમાં રહેલી નાની બાળકીને લઈને સહાનુભૂતિ વ્યક્ત કરી। બીજી તરફ ચેતર વસાવાની પત્ની વર્ષાબેન વસાવાએ કેસને ખોટું ગણાવી ભાજપ અને ફોરેસ્ટ વિભાગ પર મિલીભગતનો આક્ષેપ કર્યો। તેમણે જણાવ્યું કે 2 જુલાઈએ ડેડિયાપાડામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સંગઠનો સાથે મહાસંમેલન યોજાશે અને ઉગ્ર આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે। આજે ડેડિયાપાડા તાલુકાના આગેવાન કાર્યકર્તાઓ તથા પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ વ્યક્તિઓને પુસ્તક વિતરણનો કાર્યક્રમ આપવાનો હતો। એ કાર્યક્રમમાં આજે તાલુકાના ખૂબ આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હતા, કેટલાક સરપંચ મિત્રો પણ હતા। આ બધાને મેં કહ્યું કે તમે પણ આ જે પુસ્તકો આપવામાં આવે છે જાતે વાંચી અને બીજા ગામના અન્ય લોકોને પણ આ પુસ્તકો વાંચવા માટે આગ્રહ કરાવો। જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવન ચરિત્ર સાથે લખાયેલા છે, એમના જે વર્ષોથી જે તપસ્યા છે, કામ જે છે, એ બધી જ બાબતોને લઈને આ પુસ્તકોમાં બહુ સરસ પ્રકારના લેખ લખાયેલા છે। એ બધાને કહો અને 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે ત્યારે એ અતિ આવશ્યક છે। સારા પુસ્તકો વાંચવા, રાષ્ટ્ર નિર્માણનો એક નાગરિકનો ઘડતર થાય, એ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ આજે આમાં રાખવામાં આવ્યો હતો। અને સાથે સાથે વર્તમાન પરિસ્થિતિને પણ મેં ઉલ્લેખ કર્યો કે આજે આખા ગુજરાત ને મહારાષ્ટ્રના, રાજસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસી અલગ અલગ પાર્ટીના લોકો અહીંયા ડેડિયાપાડામાં આવવાના છે। કેટલીક જગ્યાએ અલગ અલગ કાર્યક્રમ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ પણ થયા કે ચૈતરભાઈને જે જેલવાસ થયો છે એ સરકાર અને અમારી પાર્ટી પર આરોપ આ લોકો મૂકે છે, પણ આ લોકોને એ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે કે હંમેશા આ કોર્ટ મેટર છે ને, કોર્ટમાં સરકારની કે પાર્ટીની કોઈ દખલગીરી હોતી નથી। અને જે વ્યક્તિ સાથે જે ઘટના ઘટી હોય એ વ્યક્તિઓએ ફરિયાદ આપી હોય, દાખલા કે જંગલ ખાતાના જે અધિકારી સાથે જે ઘટના ઘટી, જે ચૈતરભાઈ સાથે મારામારી થઈ, તો ફોરેસ્ટના અધિકારીએ ફરિયાદ આપી ને ફરિયાદના આધારે એ એમની સામે જે કાયદાકીય રીતે પછી એક આખો મામલો કોર્ટમાં ચાલ્યો। એ રીતના બીજી 2-4 જે અલગ અલગ પ્રકારની જે ફરિયાદો છે, આ બધી ફરિયાદોનો આખો કોર્ટની અંદર આખો મામલો ચાલી રહ્યો હતો। જ્યારે આખો અલગ તારીખ પર તારીખ પડતી હતી ત્યારે એ જે તે સમયે આજે એમના વકીલોએ જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું ના આપ્યું। અને સાથે સાથે મેં આજે એ પણ વાત કરી કે ઈસુદાન ગઢવી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, આ બધા વિદ્વાન માણસો છે, તો એમના ધારાસભ્યની સામે આટલી બધી ગંભીર પ્રકારની ફરિયાદો છે, તો કોર્ટમાં જે આખી કાર્યવાહી ચાલતી હતી તે વખતે કોઈ એના બચાવમાં કોઈ ચિંતા ના કરી। અને સાથે સાથે જે નાની બાળકી જે છે, એ નાની બાળકી એના મા સાથે 15-16 દિવસની બાળકી જેલમાં ગઈ છે, એની મા સાથે જવું પડ્યું છે। એમને મને પણ ભારે દુઃખ છે અને એને કેમ કરીને એમાંથી મુક્તિ મળે એના માટે અમે પણ જ્યાં કહેવા જેવું હોય ત્યાં અમે કહેવાના છે અને કહી રહ્યા છે। પણ આજે ખરેખર એના માટે પણ જે તે સમયે એને ધ્યાન પર લાવવું જોઈતું હતું કોર્ટનું, તે લાવ્યા જ નથી। આખું જે તે સમયે જે બેન એ પ્રેગ્નન્ટ હતા, જે બાળકી 15-16 દિવસની છે, એ જ્યારે એ બેન પ્રેગ્નન્ટ હતા તો એ વખતે કોર્ટના ધ્યાન પર એ લાવ્યા જ નથી। આ તો બાળક જન્મ્યા પછી ને જજમેન્ટના દિવસે ત્યાં લઈ જાય છે, તો આ ખરેખર એમની કાંક એ મૂર્ખામી ગણાય। એમના જે આકાઓની પાર્ટીના જે વરિષ્ઠ જે અમારા પર આક્ષેપ મૂકે છે, એમની મૂર્ખામી ગણાય, એમની ભૂલ કાં તો ઈરાદો હોય કે જાણી જોઈને ચૈતરભાઈને ફસાવવાનો। તો આ જે આખી ટોટલી જે આખી પ્રક્રિયા એ કાનૂની પ્રક્રિયા હોય છે, એમાં પાર્ટીની કે સરકારની કોઈ એમાં દખલગીરી હોતી નથી। અને લોકશાહી દેશની અંદર
કાનૂની પ્રક્રિયામાં કોઈ સરકાર દખલગીરી ના કરે એ જગજાહેર છે. તો કોર્ટની અંદર એમના બચાવ માટે જે રીતના એમને કાળજી રાખવી જોઈએ તે નથી કાળજી રાખી, એ ઈરાદાપૂર્વક કાળજી નથી રાખી એવું હું તો માનું છું. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા.